સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો આજના સૌથી મોટા સમાચાર ડીઝલ મિત્રો 95 રૂપિયાને પાર જ્યારે પેટ્રોલ 100 રૂપિયા નજીક પહોંચ્યું છતાં મિત્રો વિતરણમાં ધાંધિયા જોવા મળ્યા એટલે કે મિત્રો મોંઘવારીથી લોકો ટેવાઈ ગયા 9 દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો જોવા મળ્યો જ્યારે ભાવનગર અમરેલી સોમનાથ જિલ્લામાં પેટ્રોલના ભાવ સૌથી વધુ જોવા મળ્યા જ્યારે મિત્રો રાજ્યમાં પેટ્રોલ સરેરાશ 99 રૂપિયાનું લીટર તેમાં મિત્રો 20% ઇથોનોલનો સમાવેશ વડોદરામાં 15 દિવસમાં 15 કિલો ગાંજો મળી આવ્યો જ્યારે બસ ડેપો ઉપર 4 કિલો ગાંજો સાથે ઝારખંડનો પેડલર પકડાયો હવેથી મિત્રો પેટ્રોલ ડીઝલ અને સીએનજી મોંઘા થતા ટેક્સી ભાડું કિલોમીટર દીઠ 3 રૂપિયા વધી ગયું જ્યારે સ્કૂલ બસના ભાડા વધવાની પણ આવનારા સમયમાં શક્યતા મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો ત્યારબાદ મિત્રો ગુજરાતમાં રાજ્યસભાના સાંસદો કંજૂસ જોવા મળ્યા જ્યારે મિત્રો 208 કરોડની ગ્રાન્ટ મળી પરંતુ 52 કરોડ ખર્ચ્યા બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગોને મોટો ફટકો લાગ્યો જ્યારે 1.5 લાખ લોકોની રોજીરોટી ઉપર લટકતી તલવાર જોવા મળી અમદાવાદ એરપોર્ટ રોડ ઉપર બિયર પીને જાહેરમાં રીલ બનાવી વિડીયો વાયરલ થતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો આગામી 1 વર્ષમાં મોદી સરકાર પડી જશે જ્યારે કોંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધીનો મોટો દાવો આવ્યો સામે રાજકોટ જિલ્લામાં મિત્રો કાળઝાળ ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર પડ્યા જ્યારે મિત્રો તાવ ઝાડા અપચો આફરો જેવા કેસમાં ઉછાળો જોવા મળ્યો જ્યારે મિત્રો ગાય ભેંસ ઘેટા બકરાને વધુ અસર જોવા મળી જ્યારે ગરમી બીમારી સાથે મિત્રો ખોરાક ઘટતા દૂધ ઉત્પાદનમાં 30% જેટલું સુધીનું ગાબડું પણ પડ્યું અમદાવાદ નજીક ગાંધીનગરની હદની અડીને આવેલા સાંતેજની મેડિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું થયું મોત જ્યારે 80 કરોડ રૂપિયાનું નુકસાન બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટમાં કાર અને જીપ વચ્ચે જોરદાર ખમખાર અકસ્માત જોવા મળ્યો જ્યારે 2 સગા પિતરાઈ ભાઈઓના કરુણ મોત જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા છોટાઉદેપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વિવાદ આવ્યો સામે જ્યારે જીત બાદ વિજય સરઘસમાં બંદૂક સાથે દેખાયા ભાજપ નેતા ત્યારબાદ મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર કાકીનો વટ અને અસલી જિંદગીમાં જેલ જ્યારે સુરેન્દ્રનગરમાં નકલી ડીવાયએસપી સોહિલ ખાન પઠાણ ઝડપાયો અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન વેચવાનું રેકેટ ઝડપાયું જ્યારે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હાલ અત્યારે મિત્રો ભાવનગરમાંથી ગોઝારી ઘટના આવી સામે જ્યારે તળાજાના સરતાન પર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબી ગયા જ્યારે 2 લોકોના થયા મોત ગુજરાત અને મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો જ્યારે નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી મિત્રો ઝડપાયા ત્યારબાદ મિત્રો અમદાવાદમાં આરબીઆઈના 8.70 કરોડની ચોરીનો કેસ આવ્યો સામે જ્યારે ભંગારના બહાને કેસની હેરાફેરી કરતા બેંક કર્મી સાગીરતોના સીસીટીવી ફોટાજ મળી આવ્યા ગુજરાત રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલની અછતના મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું જ્યારે નીટ પરીક્ષાઓને નિઃશુલ્ક બસ સુવિધાનો લાભ આપવાની પણ માંગ મિત્રો વડોદરા એરપોર્ટ ઉપર અરવિંદ કેજરીવાલનું આગમન બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો કોકરોચ જનતા પાર્ટીનો મામલો હવે સુપ્રીમ કોર્ટે પહોંચ્યો જ્યારે કોર્ટની ટિપ્પણીઓનો દુરુપયોગ કરવા બદલ પીઆઈએલ દાખલ કરવામાં આવી જ્યારે સીબીઆઈ તપાસની પણ માંગ હવેથી મિત્રો વિમાનો બનાવવાથી લઈને ડિલિવરી સુધીનો સમય ઘટાડવો જ પડશે જ્યારે તેજસના વિલંબ વચ્ચે વાયુસેના પ્રમુખનું મહત્વનું નિવેદન આવ્યું સામે ત્યારબાદ મિત્રો રાહુલ ગાંધીનો રણકાર આવ્યો સામે જ્યારે 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ જ્યારે 1 વર્ષમાં પડી જશે એનડીએ સરકાર ત્યારબાદ મિત્રો તમિલનાડુમાં મહાભારત જોવા મળ્યું જ્યારે ડીએમકેનો રાહુલ ગાંધી ઉપર મોટો પ્રહાર જ્યારે કહ્યું કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો જનતા પાઠ ભણાવશે હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા કર્ણાટકમાં ભયાનક હોનારત આવી સામે જ્યારે નદીમાં ચીપલા વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8 લોકોના મોત ફરી એકવાર મિત્રો પશ્ચિમ બંગાળમાં મોટો ખેલ જોવા મળ્યો જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળી આવ્યા 97% વોટ અને મિત્રો ટીએમસીનો ગરબડનો આરોપ ગુજરાતના દરેક નાગરિકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે બિલ્લી પગે આવતી મોંઘવારી હવે તમને ક્યાં લઈ જાય છે કારણ કે પેટ્રોલમાં 87 અને ડીઝલમાં 91 પૈસાનો વધારો જોવા મળ્યો જ્યારે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં 8 દિવસમાં 5 રૂપિયા સુધીનો વધારો અને સીએનજી ગેસમાં પણ વધુ 1 રૂપિયાના વધારા સાથે 10 દિવસમાં કુલ 4 રૂપિયા મોંઘો થયો અને મિત્રો હૈદરાબાદમાં ઈંધણ સૌથી મોંઘું જોવા મળ્યું જ્યારે મિત્રો પેટ્રોલ 112.81 રૂપિયા જ્યારે ડીઝલ 100 રૂપિયાને પાર અને મિત્રો સીએનજીના ગેસના ભાવ 100 રૂપિયાએ પહોંચ્યું છત્તીસગઢમાં 2 ભૂલકાઓની હત્યા બાદ માતા પિતાએ ગળે ફાંસો ખાધો જ્યારે મધ્યપ્રદેશમાં 3 બાળકો જીવતા બુજાયા ત્યારબાદ મિત્રો ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોરદાર ગરમીનો પ્રકોપ વધ્યો અને તેલંગાણામાં આ ગરમીના કારણે 16 લોકોના થયા મોત
બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઝારખંડના દેવઘર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી. જ્યારે મિત્રો ઝારખંડમાં 6 દિવસથી ગુમ યુવતીની લાશ મળી આવી, પરંતુ સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી અને રેતીના ઢગલામાં દાટી દીધી. હાલ અત્યારે મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે કોકરોચ જનતા પાર્ટી ખૂબ જ ચર્ચામાં છે. જ્યારે ભારતીય યુવાનોને પાકિસ્તાનની કેમ કહે છે મંત્રીઓ, જ્યારે કોકરોચ જનતા પાર્ટીના ભાજપ નેતા રિજ્જુ ઉપર પ્રહાર. કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે, જ્યારે રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપનો વળતો પ્રહાર આપ્યો સામે. બિહારના ગયાજી જિલ્લામાં એક મોટી ઘટના આવી સામે, જ્યારે કેન્દ્રીય મંત્રી જીતરામ માંઝી ઉપર હુમલો જોવા મળ્યો અને મંચ ઉપર ભાષણ આપતી વખતે પથ્થરમારો 2 લોકોની અટકાયત કરવામાં આવી. ત્યારબાદ મિત્રો હાઈવે ઉપર દોડતા ટેલર બન્યા યમરાજ, જ્યારે 2 રાજ્યમાં ભયાનક અકસ્માતમાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત. ઝારખંડ અને રાજસ્થાનમાંથી રવિવારે વહેલી સવારે 2 અલગ અલગ ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. હાલ અત્યારે મિત્રો કર્ણાટકથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યારે સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી અને મિત્રો હવે 8 વર્ષ બાદ FIR નોંધાઈ. મિત્રો થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટા સમાચાર, કારણ કે દિલ્હીમાં અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન આવ્યું સામે. રશિયા અને મિત્રો યુક્રેન યુદ્ધને ભડકાવવાનું કામ કરશે અમેરિકા, જ્યારે $11 કરોડ હથિયારોની ડીલ. ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ જોવા મળ્યો અને આ બ્લાસ્ટમાં 82 શ્રમિકોના થયા મોત, જ્યારે મિત્રો 9 લોકો ગુમ અને જિમ્પિંગના તપાસના આદેશ. હવેથી મિત્રો થાઈલેન્ડ જવા માંગતા લોકોને મોટો ઝટકો લાગ્યો, જ્યારે સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી. ત્યારબાદ મિત્રો મિડલ ઈસ્ટમાં ફરી એકવાર કંઈક મોટું થવાનું છે. ઈરાન ઉપર ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ મચી ગયો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રેલવે ટ્રેક ઉપર પ્રચંડ વિસ્ફોટથી હચમચી ગયું પાકિસ્તાનનું ક્વેટા શહેર, જ્યારે 23 લોકોના થયા મોત અને મિત્રો 53 થી વધુ લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા. ત્યારબાદ મિત્રો હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે, જ્યારે શાંતિ કરાર પહેલા ઈરાને ફરી એકવાર ટ્રમ્પના દાવા ઉપર પાણી ફેરવ્યું. વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત, જ્યારે ઈરાનનો મોટો નિર્ણય, આગામી 30 દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી.